ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટમાં નોઇઝ કંટ્રોલ મેથડ વિશે ચર્ચા કરીશું. એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે વ્હીકલની અંદર કયા કયા જગ્યાએથી સાઉન્ડ જે છે અથવા તો નોઇસીસ જે છે તે આવતા હોય છે, એના સોર્સિસ કયા કયા છે, તેની કેરેક્ટરિસ્ટિક કઈ કઈ હોય છે અને તેની ડેફિનેશન વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરમાં આપણે હવે નોઇઝ કંટ્રોલ મેથડ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં છે કે ધ સાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ ટિપિકલી કન્સિસ્ટ ઓફ વાઇબ્રેશન ડેમ્પર, સાઉન્ડ બેરિયર એન્ડ સાઉન્ડ ઓબ્ઝર્બર એન્ડ ગાસ્કેટિંગ પ્રોડક્ટ. એટલે કે સાઉન્ડ સિસ્ટમ જે છે નોઇઝને કંટ્રોલ કરવા માટે અથવા તો સાઉન્ડને કંટ્રોલ કરવા માટે જનરલી આપણે વાઇબ્રેશન ડેમ્પર, સાઉન્ડ બેરિયર અથવા તો જે સાઉન્ડના એબ્ઝર્બર હોય કે ગાસ્કેટિંગ પ્રોડક્ટ જે હોય છે તેનો આપણે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. ધ કેસ્કેડ audio engineering line of V-block sound control product are modular by the design and may be installed in the stage. એટલે કે V-block જે સાઉન્ડ કંટ્રોલ પ્રોડક્ટની કાસ્કેડ ઓડિયો એન્જિનિયરિંગ લાઇનની અંદર એનું ડિઝાઇન મોડ્યુલર જે છે, મોડ્યુલર દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવતી હોય છે અને તેને ત્યાર પછી ઇન્સ્ટોલ કરવામાં સ્ટેપ બાય સ્ટેપ એની જે પ્રોસિજર હોય છે ઇન્સ્ટોલ કરવાની તે રીતે તેમાં ઇન્સ્ટોલ કરવામાં આવતું હોય છે. ધ બેનિફિટ ઇઝ ઇન ઇન્સ્ટોલેશન ટાઈમ સેવ એન્ડ ધ મિનિમમ એમાઉન્ટ ઓફ વેઇટ એડેડ ટુ ધ વ્હીકલ. એટલે કે અહીંયા જે ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે V-blockની જે ડિઝાઇન પ્રમાણે, તો તેનામાં એક ફાયદો એ છે કે તેના ઇન્સ્ટોલેશનનો જે ટાઈમ જે છે તે ઓછો થાય છે. એટલે કે આપણે ટાઈમ છે ઇન્સ્ટોલેશન કરવામાં વધારે પડતો લાગતો નથી અને ઓછા સમયગાળાની અંદર આપણે તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકતા હોઈએ છીએ, કે જેમાં વ્હીકલની અંદર છે તે ઓછામાં ઓછું વેઇટ જે હોય તે એડ કરવામાં આવતું હોય છે. ધ એડિશન ઓફ ધ ઓટોમોટિવ નોઇઝ કંટ્રોલ સિસ્ટમ વિલ નોટ ઓનલી પ્રોડ્યુસ એ ક્વાઇટર more comfortable ride, but it will also dramatically improve the performance of automotive audio system. એટલે કે ઓટોમોટિવ વ્હીકલની અંદર જે નોઇઝ કંટ્રોલ સિસ્ટમ ઉમેરવામાં આવે તો તેને કારણે શાંત અને વધારે આરામદાયક મુસાફરી જે છે કે સવારી જે છે તે મુસાફરી કરી શકીએ એટલું જ હોતું નથી, પરંતુ તેને કારણે ઓટોમોટિવ ઓડિયો સિસ્ટમની કામગીરીમાં પણ અસરકારક રીતે સુધારો આપણે કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. નેક્સ્ટ છે when the try to reduce or eliminate the various type of automotive noise, it is often necessary to utilize the variety of the specialized noise control material. એટલે કે આપણે જ્યારે અલગ અલગ પ્રકારના ઓટોમોટિવ નોઇસીસ જે છે અથવા તો જે સાઉન્ડ જે આવતા હોય છે તો તેને ઘટાડવા માટે કે આપણે એને દૂર કરવાનો પ્રયાસ કરતા હોય તો ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારની જે નોઇઝ કંટ્રોલ મટીરિયલ્સ જે હોય છે તેનો સામાન્યતઃ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. The Cascade Audio Engineering offer a wide variety of this product to help you achieve a quieter and a more comfortable passenger compartment regardless of what you drive. એટલે કે ઘણી વખત આપણે કાસ્કેડ ઓડિયો એન્જિનિયરિંગ જે છે તે આપણને આવા પ્રકારની પ્રોડક્ટ જે છે તે ઓફર કરતા હોય છે કે જેની મદદથી આપણે શાંત અને વધારે આરામદાયક પેસેન્જર કમ્પાર્ટમેન્ટ જે છે તે મેળવવા માટે આપણને મદદ કરે છે. પછી ભલે તે કોઈપણ પ્રકાર ગમે તે વાહન ચલાવતા હોય, કોઈપણ પ્રકારે વાહન આપણે યુઝ કરતા હોઈએ તો તેમાં આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ. There are several type of sound control product and they can be broken down into this category. એટલે કે આ સાઉન્ડ કંટ્રોલ પ્રોડક્ટ માટે ઘણા અલગ અલગ પ્રકાર આવે છે અને તેને કેટેગરી પ્રમાણે તેને અલગ અલગ કેટેગરીની અંદર આપણે વિભાજિત કરવામાં આવેલા છે. તો હવે કયા કયા પ્રોડક્ટ છે એની અંદર ચર્ચા કરીએ તો કે વાઇબ્રેશન ડેમ્પર આર યુઝ ટુ એલિમિનેટ ઓર રિડ્યુસ ધ સ્ટ્રક્ચરલ રેઝોનન્સ એન્ડ વાઇબ્રેશન. વાઇબ્રેશન ડેમ્પર આર નોટ ડિઝાઇન ટુ બ્લોક સાઉન્ડ. આપણે સામાન્યતઃ વાઇબ્રેશન ડેમ્પરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે શોક એબ્સોર્બ કરવા માટે અને વાઇબ્રેશનને શોષવા માટે. તો તેનો ઉપયોગ જે છે તે સ્ટ્રક્ચરલ રેઝોનન્સને ઓછો કરવા માટે અને વાઇબ્રેશનને દૂર કરવા માટે જ મર્યાદિત કે એ રીતે નથી કે તેને ઘટાડવા માટે આપણે કરતા હોઈએ છીએ. વાઇબ્રેશન ડેમ્પર જે છે તે સામાન્ય રીતે જે સાઉન્ડ જે હોય છે અવાજ
તેને બ્લોક કરવા માટે માત્ર બનાવવામાં આવતા હોતા નથી. The sound barrier are used to block and reflect the high energy airborne sound like road noise in front of the exhaust airflow, drivetrain and tire noise. એટલે કે સાઉન્ડ બેરિયર જે છે તેનો ઉપયોગ એક્ઝોસ્ટ એરફ્લો, પછી ડ્રાઈવ ટ્રેન અને ટાયરના નોઇઝ દૂર કરવા માટે આપણે કરતા હોઈએ છીએ, કે જેની અંદર હાઈ એનર્જી એ એરબોર્ન સાઉન્ડ જે છે તેને અટકાવવા માટે અને તેને રિફ્લેક્ટ કરવા માટે આપણે સાઉન્ડ બેરિયરનો જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી સાઉન્ડ એબ્ઝોર્બર આર પ્રાઇમરીલી યુઝ ટુ સોક અપ મિડ બેન્ડ એન્ડ હાઈ ફ્રીક્વન્સી એરબોર્ન સાઉન્ડ એન્ડ રિફ્લેક્ટ થર્મલ એનર્જી. એબ્ઝોર્બર આર ટિપિકલી વેરી લાઇટ વેઇટ એન્ડ ડુ નોટ ડેમ્પ વાઇબ્રેશન. સાઉન્ડ એબ્ઝોર્બર જે છે તેનો આપણે ઉપયોગ છે તે મુખ્યત્વે મિડ બેન્ડ અને હાઈ ફ્રીક્વન્સી એરબોર્ન સાઉન્ડને ડાઉન કરવા માટે, ઓછો કરવા માટે આપણે કરતા હોઈએ છીએ, કે જે થર્મલ એનર્જી છે તેને રિફ્લેક્ટ કરવા માટે ઉપયોગ થાય છે. હવે આ જે એબ્સોર્બર છે તે સામાન્ય રીતે જોવા જાય તો વજનની અંદર ખૂબ જ હળવા હોય છે અને તેને કારણે કોઈપણ જાતનું ડેમ્પ વાઇબ્રેશન પણ થતું હોતું નથી. ગાસ્કેટિંગ મટીરિયલ આર યુઝ ટુ એલિમિનેટ ધ સ્ક્વીક, રેટલ એન્ડ બઝર્સ એન્ડ ટુ સીલ ધ સ્પીકર. એટલે કે ગ્રીસિંગ દરમિયાન ગાસ્કેટિંગ મટીરિયલ જે છે તેનો ઉપયોગ આપણે સ્ક્વીઝ, એટલે કે જે તીણો જે અવાજ આવતો હોય તે, રેટલ એટલે કે જે ખડખડાટ અથવા તો ગણગણાટ જેવો અવાજ આવતો હોય તે, અને બઝ, તો બઝની અંદર જે રેટલની જેવું જ આવે છે અવાજ, તો તેને દૂર કરવા માટે, અને સ્પીકર જે છે તેને સીલ કરવા માટે જ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે જે ચાર જે મટીરિયલ જે છે, ચાર વસ્તુ, તે સાઉન્ડ કંટ્રોલ મેથડની અંદર ઉપયોગ કરવામાં આવે છે, કે જેની અંદર આપણે વાઇબ્રેશન ડેમ્પર, સાઉન્ડ બેરિયર, સાઉન્ડ એબ્ઝોર્બર અને ગાસ્કેટિંગ મટીરિયલ જે છે તે ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે પાસ બાય નોઇઝ ટેસ્ટ. તો કે પાસ બાય નોઇઝ ટેસ્ટની અંદર વ્હીકલની અંદર કઈ રીતે નોઇઝ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેની પૂરી મેથડ અલગ અલગ રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે. અને અહીંયા જે આ મેથડ આવે છે તે બે અલગ અલગ પ્રકારની છે, કે જે ટુ વ્હીલર માટે પણ અલગ છે અને ફોર વ્હીલર માટે પણ અલગ પ્રકારની છે. તો સૌથી પહેલાં આપણે પહેલી મેથડ જે છે એમાં જોવા જઈએ તો કે ધ સિસ્ટમ આર બેઝ અરાઉન્ડ એ કોમ્પેક્ટ કસ્ટમાઇઝ પેલિકેસ ધેટ માઉન્ટ્સ ઓન ઇન ધ વ્હીકલ એન્ડ ટ્રેક સાઇડ પીસી એન્ડ સાઉન્ડ મીટર. તો કે આ સિસ્ટમ જે છે સાઉન્ડ મેજરમેન્ટ કરવાની તે કોમ્પેક્ટ છે, કસ્ટમાઇઝ પેલિકેસની આજુબાજુની આસપાસ ઉપર આધાર રાખે છે, કે જે ઓન અને ઇન અને ટ્રેક સાઇડ પીસી અને સાઉન્ડ મીટરની મદદથી કરવામાં આવે છે. વિથ એ વાયરલેસ ડેટા લિંક બિટવીન ધ વ્હીકલ્સ માઉન્ટેડ કિટ એન્ડ ટ્રેક સાઇડ પીસી. તો તેની અંદર આપણે જોવા જઈએ તો એક માઉન્ટેડ કિટ જે છે તે વ્હીકલની અંદર માઉન્ટ કરવામાં આવે છે, જ્યારે બીજી જે છે તે ટ્રેક સાઇડ પીસી વચ્ચે વાયરલેસ ડેટા લિંક દ્વારા કનેક્ટ કરવામાં આવેલી હોય છે. ઓલ ધ ડેટા એન્ડ રિઝલ્ટ આર રેકોર્ડેડ ટુ ધ ટ્રેક સાઇડ પીસી ઇન ધ પરફોર્મન્સ મોનિટર સોફ્ટવેર એન્ડ ટેસ્ટ રિઝલ્ટ ડેટા આર ફીડબેક ટુ વ્હીકલ માઉન્ટેડ ડિસ્પ્લે ફોર ઇન્સ્ટન્ટ ફીડબેક. તો કે આની અંદર જે કોઈ ડેટા કે એનું એનાલિસિસ જે છે તે પરફોર્મન્સ મોનિટરના સોફ્ટવેરમાં ટ્રેક સાઇડ પીસીની અંદર રેકોર્ડ કરવામાં આવે છે, અને જે ટેસ્ટના રિઝલ્ટ ડેટા જે છે તેને ઇન્સ્ટન્ટ ફીડબેક માટે વ્હીકલની માઉન્ટેડ જે ડિસ્પ્લે છે તેની અંદર દર્શાવવામાં આવે છે. ધ સિસ્ટમ ઇઝ આઇડલ ફોર ધ મોટર બાઇક ટેસ્ટિંગ એઝ ધ વ્હીકલ માઉન્ટેડ કિટ ઇઝ કોમ્પેક્ટ એન્ડ ઇઝીલી માઉન્ટેડ. તો કે આ પ્રકારની સિસ્ટમ જે છે તે ટુ વ્હીલર મોટરસાઇકલ જે હોય તો તેના ટેસ્ટિંગ માટે આઈડિયલ છે, કારણ કે જે કીટ અને માઉન્ટેડ કીટ છે તે કોમ્પેક્ટ છે, સરળ છે, અને તેને ઇઝીલી માઉન્ટ કરવામાં આવે છે. હવે તો આમાં જોવા જઈએ
તો આ કીટ જે છે કઈ રીતે ઇન્સ્ટોલેશન કીટ એ આમાં ફિગરની અંદર દર્શાવેલી છે. તેની અંદર જે નોઇસનું જે મેઝરમેન્ટ કરવાનું છે તો તેમાં આ રીતે કીટનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ રીતે ઇન્સ્ટોલ કરવામાં આવશે તે બાકીની ફિગરમાં પણ આપણે જોઈશું. અહીંયા એના બાજુની અંદર કઈ ક્વોલિટીની કઈ રીતે જે એના સ્પેસિફિકેશન છે તો તે જોવા જઈએ તો હાઈલી એક્યુરેટ વિથ લાઈવ ફીડબેક થ્રુ આઉટ ધ ટેસ્ટિંગ. તેની મદદથી આપણે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની એક્યુરેસી ચોક્કસ જે છે અને તેનો ટેસ્ટિંગ દરમિયાન જ્યારે ટેસ્ટિંગ શરૂ થાય ત્યાંથી ટેસ્ટિંગ પૂરું થાય ત્યાં સુધી તેની રીડિંગ જે છે એનો ફીડબેક ડેટા જે છે તે કન્ટિન્યુઅસલી જનરેટ થતા હોય છે અને આપતા રહેતા હોય છે. ફૂલ રિઝલ્ટ રેકોર્ડેડ ઇન ધ પરફોર્મન્સ મોનિટર સોફ્ટવેર. તો આની સાથે જે પરફોર્મન્સ મોનિટર સોફ્ટવેર જે એટેચ કરવામાં આવેલું હોય છે કે જે સાઉન્ડ મેઝરમેન્ટ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ તો તેની અંદર ટેસ્ટિંગની શરૂઆતથી ટેસ્ટિંગના અંત સુધીના જે ડેટા જે છે તેનું કન્ટિન્યુઅસલી રેકોર્ડિંગ કરવામાં આવે છે. અને ક્વિક ટુ સેટઅપ એન્ડ ઇન્સ્ટોલ ઓન ધ વ્હીકલ, એટલે કે આ જે છે તે એક ઇઝીલી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ વ્હીકલની અંદર જ્યારે ટેસ્ટિંગ કરવાનું હોય ત્યારે, અને તેની મદદથી આપણને રીડિંગ જે છે તે ઇઝીલી સરળતાથી આપણે લઈ શકતા પણ હોઈએ છીએ. અહીંયા આપણે ટુ વ્હીલર જે વ્હીકલ માટે ટેસ્ટ કરવાનો હોય તો એવા કિસ્સામાં કેવી રીતે એને સેટઅપ જે છે તે જોવામાં આવે તો અહીંયા ઓપ્ટિકલ ટ્રિગર રાખવામાં આવેલું હોય છે કે જેને એ લાઇન વડે દર્શાવવામાં આવી છે અને જે સ્ટોપ લાઇન જે છે તેને બી લાઇન વડે દર્શાવવામાં આવી છે. બીજી વસ્તુ એ કે જ્યાં આ બંને વચ્ચેનું અંતર જે છે એ ટોટલ 20 મીટર છે અને 20 મીટરના અડધા એટલે કે 10 મીટરના અંતરે અહીં આપણે 2 માઇક્રોફોન જે છે તે એટેચ કરવામાં આવે છે કે જેની મદદથી વ્હીકલના સાઉન્ડ જે છે તે મેઝર કરવાના આવતા હોય અને તેને ડાયરેક્ટ વાયરલેસ ડેટા કનેક્ટ વડે પીસીની સાથે એટેચ કરવામાં આવે છે. અને આ જે છે તે મોડ્યુલેશન કિટ વ્હીકલની અંદર આપણે એટેચ કરેલી હોય જોડેલી છે કે જેની મદદથી જે વ્હીકલની અંદર નોઇસ જ્યાં કયા સોર્સ કઈ જગ્યાએથી કયા સોર્સમાંથી પેદા થાય છે તો તેનું ડાયરેક્ટ માઇક્રોફોન ઉપર રિફ્લેક્ટ કરાવશે અને તેની મદદથી ડાયરેક્ટ જે પીસી માઇક્રોફોન સાથે આપણે જોડેલું છે તો તેની મદદથી આપણે એના જે સાઉન્ડના જે એનાલિસિસ કે એના ડેટા જે ફીડબેક છે તે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. અહીંયા એક એ લાઇન જે છે તે સ્ટાર્ટ લાઇન છે અને બી લાઇન જે છે તે સ્ટોપ લાઇન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. The track setup is quick with only a single measure distance between the optical trigger and sound meter. એટલે કે ટ્રેક સાઇડ સેટઅપ છે તે ઓપ્ટિકલ ટ્રિગર અને સાઉન્ડ મીટરની વચ્ચે માપવામાં આવેલું અંતર જે છે તે દર્શાવે છે. The passing the optical trigger start the test at point AA with the system automatically measure the distance to PP and BB, the relevant speed and sound measurement recorded by PC. એટલે કે ઓપ્ટિકલ ટ્રિગરના ઓપ્ટિકલ ટ્રિગરથી પાસ થાય તો એ પોઈન્ટ જે છે ત્યાંથી એટલે કે એ પોઈન્ટ ઉપરથી આપણે ટેસ્ટિંગ જે છે તે શરૂ કરવામાં આવે છે અને સિસ્ટમની અંદર સિસ્ટમના પીસીની અંદર તેની જે ઝડપ એની સ્પીડ જે છે કે એના જે નોઇસના મેઝરમેન્ટ માટે પીપી અને બીબીનું જે ડિસ્ટન્સ છે તે મેઝર કરવામાં આવતું હોય છે. The testing can be made more efficient by use the second optical trigger, allowing the testing in both direction with automatically left and right switch of the sound meter. ઘણી વખત આપણે બીજી ઓપ્ટિકલ ટ્રિગરની મદદથી આ જે ટેસ્ટિંગ જે છે તેને વધારે એફિશિયન્ટ બનાવી શકીએ છીએ કે જેમાં એક સાઉન્ડ મીટર એક્સ્ટ્રા જે છે સાઉન્ડ મીટર તે લગાડવામાં આવે છે કે જે ઓટોમેટિકલી ડાબી અને જમણી સ્વિચ જે છે તેની મદદથી એના ડાયરેક્શનની ટેસ્ટિંગ માટે મંજૂરી આપે છે. The testing can be made more efficient by for motorcycle test system. The laser trigger and GPS antenna are mounted neatly on the case. For a car or lorry, this would be mounted on the outside of the vehicle. એટલે કે મોટરસાઇકલના ટેસ્ટ સિસ્ટમ માટે
લેસર ટ્રિગરિંગ અને જીપીએસ એન્ટેનાને કેસ ઉપર બરોબર રીતે ફિક્સ કરવામાં આવ્યા હોય છે, કારણ કે કોઈ પણ કાર અથવા તો લોરી જે છે તેના માટે આ સિસ્ટમ જે છે તે વ્હીકલની બહારની તરફ લગાડવામાં આવેલી હોય છે. હવે આ ફિગરની અંદર આપણે જે ટુ વ્હીલર વ્હીકલની અંદર આપણે જે મેઝરમેન્ટ કરવાનું છે માઉન્ટેડ કિટનું, એની બે કિટના કઈ રીતે અવેલેબલ થાય છે માર્કેટની અંદર અથવા તો ટેસ્ટિંગ માટે કેવી પ્રકારની કિટ જે છે તેની ઇમેજ દર્શાવેલી છે અને તેનું ઇન્સ્ટોલેશન કઈ રીતે વ્હીકલ ઉપર કરવામાં આવેલું છે તે પણ આપણને આગળ જોવા મળશે. પાર્ટ ઓફ ધ ટેસ્ટિંગ પ્રોસિજર, ટેસ્ટ પ્રોસિજર કઈ રીતે કરવામાં આવે છે તે વિશે જોઈએ તો એ વાઇડ ઓપન થ્રોટલ ટેસ્ટ રિક્વાયર્ડ ધ ડ્રાઈવર ઓર રાઇડર ટુ હિટ એ સ્પીડ ટિપિકલી 50 kph to within plus or minus 1 kph at full throttle at the center of test PP line and achieve a given average acceleration rate. એટલે કે WOT એટલે કે વાઇડ ઓપન થ્રોટલ ટેસ્ટ માટે ડ્રાઈવર અથવા તો જે ચલાવનાર છે તેને સામાન્ય રીતે પીપી લાઇનના સેન્ટરમાં ફૂલ થ્રોટલ ઉપર પ્લસ ઓર માઇનસ 1 kphની અંદર 50 kphની સ્પીડે ચલાવવામાં આવે છે અને ત્યારે તેનો જે એવરેજ સ્પીડ જે છે તે મેળવવી પડતી હોય છે. ધીસ ઇઝ ડિફિકલ્ટ ટુ એચીવ ધ ફર્સ્ટ ટાઈમ, એટલે કે આ રીતે ટેસ્ટ દરમિયાન જે એની એવરેજ સ્પીડ એચીવ કરવી એ થોડુંક ડિફિકલ્ટ પણ છે. ધ રેસ ટેકનોલોજી સિસ્ટમ ઓફર ધ લાઈવ ફીડબેક યુઝિંગ ધ ડેશ 4 Pro display, enabling the driver or rider to adjust their entire speed correctly and efficiently and see if the test was successful. એટલે કે રેસ ટેકનોલોજી સિસ્ટમમાં ડેશ 4 Pro ડિસ્પ્લેનો ઉપયોગ કરીને લાઈવ ફીડબેક જે છે તે ઓફર થતા હોય છે કે જેથી ડ્રાઈવર અથવા તો જે ચલાવનાર છે તે તેની સ્પીડ એન્ટર દરમિયાનની સ્પીડને યોગ્ય રીતે અને કાર્યક્ષમ રીતે એફિશિયન્ટલી રીતે ટેસ્ટ કરવા માટે ટેસ્ટ માટે એફિશિયન્ટ અને યોગ્ય રીતે જાળવવા માટે ટેસ્ટ સક્સેસફુલ થયો છે કે નહીં તે જોવા માટે તેને એફિશિયન્ટ બનાવતા હોય છે. નેક્સ્ટની અંદર આપણે જોઈએ તો આ જે ફિગર છે કે જેની અંદર ડેશ પ્રો ડિસ્પ્લે છે તેની અંદર કઈ કઈ વસ્તુ દર્શાવવામાં આવેલી છે એમાં જોઈએ તો ધ કરંટ ગિયર ઇફ અવેલેબલ ઓવર કેન, એટલે કે કેન ગિયર હોય તો આવા કિસ્સામાં તેની ગિયરની જે રેન્જ જે છે તે દર્શાવેલી છે. થ્રોટલ પોઝિશન શું છે તે દર્શાવવામાં આવેલી છે. કરંટ સ્પીડ એટલે કે વ્હીકલ જ્યારે અત્યારે રન કરે છે તો તે સમય દરમિયાન વ્હીકલ કેટલી સ્પીડ ઉપર ચાલી રહ્યું છે તે પણ દર્શાવવામાં આવેલું છે. એન્જિનના આરપીએમ કેટલા છે તે પણ અહીં કેટલા આરપીએમ ઉપર એન્જિન ફરે છે તે પણ ડિસ્પ્લેની અંદર મેઝર થતું હોય છે. ધ એલઈડી ઇન્ડિકેટર અપ્રોચ સ્પીડ એક્યુરેસી ઓલ ધ ગ્રીન એટ ટાર્ગેટ સ્પીડ -3 kph એન્ડ રેડ એટ ટાર્ગેટ સ્પીડ +3 kph. એટલે કે એલઈડીની મદદથી અહીંયા ઇન્ડિકેશન જે છે તે દર્શાવવામાં આવેલું છે કે જેની અંદર જ્યારે એલઈડીનું ઇન્ડિકેશન ગ્રીન ઝબૂકતું હોય તો આવા કિસ્સામાં જે સ્પીડ જે છે ટાર્ગેટ સ્પીડ જે છે તેની કરતાં 3 kph જેટલી ઓછી હોય અને જ્યારે રેડ ઇન્ડિકેશન દર્શાવતું હોય તો આવા કિસ્સામાં જે એની ટાર્ગેટ સ્પીડ જે છે તેના કરતાં 3 kph જે છે તે વધારે દર્શાવતું હોય, એટલે કે 0.5 kph ઇન્ટરવલની અંદર અહીંયા ઇન્ડિકેશન જે છે એલઈડીનું એ થતું હોય છે. ધ ડેટા ફ્રોમ ધ બાઇક ઇઝ ટ્રાન્સમિટ ટુ પીસી and the computer calculated data value are sent back to the Dash 4 Pro display for the rider to see. એટલે કે જે આપણે વ્હીકલ ચલાવતો હોય, ડ્રાઈવર હોય અથવા તો કોઈ પણ એનો ટુ વ્હીલર ચાલક હોય તો તે ટેસ્ટિંગની જે વેલ્યુ જે છે તે પોતાના ડિસ્પ્લેની અંદર અહીંયા Dash 4 Proની મદદથી જોઈ શકે છે કે અહીંયા જે ડિસ્પ્લેની અંદર કાઉન્ટ કયા પ્રકારનું આવ્યું છે તો તેના મદદથી તે પોતે ઇઝીલી કેટલા મેઝર થયું છે નોઇસનું લેવલ, નોઇસનો સોર્સ ક્યાં હતો તો એના તે આઈડેન્ટિફિકેશન અહીંયાથી સરળતાથી જોઈ શકે છે.
નેક્સ્ટની અંદર દેખાડેલું છે કે કઈ રીતે બિલ્ટ આપણે ઇન્સ્ટોલેશન કિટ જે છે તે એટેચ કરવામાં આવે છે વ્હીકલની અંદર. તો મેજોરિટી વ્હીકલની અંદર ડ્રાઈવર ઘણી વખત જે ટેન્ક હોય છે પેટ્રોલની ટેન્ક એના ઉપર પણ ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જો ત્યાં ઇઝીલી માઉન્ટ થતી હોય તો, નહીંતર ડ્રાઈવરની પાછળની સીટ ઉપર પણ ઇન્સ્ટોલેશન કિટ જે છે તે માઉન્ટ થતી હોય છે. The pass by noise test ની અંદર the image above demonstration the compactness of the system, showing it mounted on a motorbike complete with display for the live feedback. એટલે કે આ જે ઉપરની ફિગર જે છે તે સિસ્ટમની કઈ રીતે ડેમોન્સ્ટ્રેશન જે છે તે દર્શાવેલું છે કે જેની અંદર જે મોટરસાયકલ અથવા તો જે બાઇક છે દર્શાવેલી તો તેની ઉપર કઈ રીતે એટેચ કરવામાં આવે છે અને તેનો ફીડબેક જે છે તે લાઈવ ડિસ્પ્લે ઉપર કઈ રીતે પૂર્ણ થાય છે તે દર્શાવવામાં આવેલું છે. The system is CAN compatible and can take RPM throttle position direct from the vehicle CAN bus. એટલે કે આ જે ઉપરની સિસ્ટમ છે તે યોગ્ય છે અને વ્હીકલની કેન બસમાંથી ડાયરેક્ટ આરપીએમ અને થ્રોટલ પોઝિશન છે તે ઇઝીલી જોઈ શકાતા હોય છે.